વક્તાના ધર્મો છે કે શ્રોતાઓને સન્માન આપો, કથા સાંભળનારને દેવ તરીકે જોવા, મહાદેવના સ્વરૂપો તરીકે જોવા. તેથી વક્તા માટે શ્રોતા એ વંદનીય છે, પ્રણમ્ય છે. સ્વયં બ્રહ્માજી નારદને કહે છે, નારદ, આપના મુખમાંથી શબ્દ પ્રગટ થયો છે કે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે, તેથી આપ મારા માટે પ્રણમ્ય છો, કારણ કે તમારા હૃદયમાંથી ભાવ પ્રગટ થયો છે કે મહાદેવની કથા સાંભળવી છે. અને નારદ, જ્યારે દેવની યોગ્યતા પ્રગટ થાય છે ત્યારે જ મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત નથી થતી, સૌને ભગવાન શંકરની ભક્તિ મળતી પણ નથી. તમારા ભાગ્યને, તમારા પુણ્યની હું સરાહના કરું છું કે તમારા હૃદયમાં ભાવ પ્રગટ થયો કે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે, અને ભગવાન વિષ્ણુજીએ તમને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. અને શિવ મહાપડ ગ્રંથનો એક શ્લોક છે, અનંત જન્મોનું ફલ, અનંત જન્મ સુધી ઘોર તપસ્યા કરી હોય જ્યારે ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે, અને અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવજી, ભગવાન પ્રભુ રામને જ્યારે મળ્યા છે ત્યારે મહાદેવજી ભગવાન શ્રી રામને કહ્યું કે રામજી, આપ મારી પાસે કઈ માગો. રામજી શું માગો? સ્થિર ભક્તિ મને આપો, અવિચલ ભક્તિ આપો, મારી ભક્તિ વિચલિત ન થાય, મારી ભક્તિમાં કોઈ વિક્ષેપ ન પડે, ને આપના ઉપર જે મારો પ્રેમ છે એમાં કોઈ વિઘ્ન ન આવે, અતૂટ પ્રેમ રહે. ભગવાન મહાદેવજી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને જ્યારે મળે છે ત્યારે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન મહાદેવ પાસે શું માગે છે? અવિચલ ભક્તિ. અરે સ્વયં મહાદેવજી વિષ્ણુ પત્ની લક્ષ્મીજીને મળે છે ત્યારે લક્ષ્મીજીને પણ માગવાનું કહે છે. વિષ્ણુ પત્ની લક્ષ્મી એક ही बात मांगे, અવિચલ ભક્તિ મુજે મિલે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, અનંત જન્મોનું અઘોર તપ હોય એ મનુષ્યને મહાદેવ પ્રત્યે અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. જે ભક્તિ વિચલિત ન થાય, જે ભક્તિ તૂટી ભક્તિ નહીં. અમારી ભક્તિ ખરી પણ ક્યારેક કાંયા કરે, કાંયા બદલતી રહે, ભાવ બદલતો રહે, સ્થાન બદલતા રહે. પણ અનેક એવા મહાદેવના ભક્તો છે કે સર્વ દેવતાઓને પ્રણામ કરે પણ એમનો ઈષ્ટ ભગવાન મહાદેવ હોય છે. એમના ચરણોમાં, મહાદેવના ચરણોમાં નિરંતર તેનું મસ્તક ઝૂકતું જ રહે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે, અનંત જન્મ વિઘોરમ, અનંત જન્મોનું અઘોર તપ, યદિ તપં તપસ્તદા ત્વયિ ભક્તિ મહાદેવે ભવિતાય પાયિ ભવિતાય પાયિ. તેથી મહાદેવના ભક્તોને સામાન્ય ન સમજાય. શિવજીના ભક્તો સૌ માટે પ્રણમ્ય છે. અરે સ્વયં મહાદેવે પણ કહ્યું છે કે ક્યારે મારું દર્શન ન થઈ શકે પણ મારા ભક્તનું દર્શન કરો તો પણ મારા દર્શન કરવાનું જ તેને ફળ પ્રાપ્ત થાય છે. આ શિવ ભક્તનો મહિમા છે. ભલે ગુરુ મહારાજ વિદાય લે છે, ખૂબ તાલીઓ વડે પ્રણામ કરે. ભલે બાપુજી. પરમ ત્યાગી, તપોમૂર્તિ, અતિ જ્ઞાની અને પરમ તપસ્વી મહામંડલેશ્વર 1008 અમારા સદગુરુ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ આપ સૌને આશીર્વાદ આપે, આપણને સૌને આશીર્વાદ પ્રદાન કરી અને જઈ રહ્યા છે. ખૂબ તાલીઓ વડે પ્રણામ કરીએ. આવા મહાપુરુષોના દર્શન જીવનમાં દુર્લભ હોય છે. પરમ ત્યાગી છે. પૈસાને તો સ્પર્શ નથી કરતા પણ એ કઈ રીતે બધી યાત્રાઓ કરતા છે ઘણીવાર પ્રશ્ન થાય. કઈ રીતે વ્યવસ્થા તેને સંભાળતા હશે. આ યુગની અંદર પૈસા વગર કોઈ વસ્તુ થઈ શકતી નથી. એ પૈસાને હાથ પણ નથી લગાવતા અને કોઈને કોઈ યાત્રિક સાથે હોય, વ્યવસ્થા સંભાળતા હોય છે. ઘણા સમયથી હરિદ્વારની પવિત્ર ધરા પર નિવાસ કરે છે. એમનું મૂળ સ્થાન ગૌતમેશ્વર મહાદેવ સિંહોર, નવનાથ છે સિંહોરમાં, પ્રગટનાથથી લઈને, અને અમારા ગુરુદેવનું સ્થાન છે ગૌતમેશ્વર મહાદેવ. અતિ પ્રાચીન છે.
અતિ પ્રાચીન, યુગ પ્રાચીન છે. ક્યારેક એ બાજુ જવાનો અવસર મળે. પહાડો પર સિંહોરી માતા છે, આજુબાજુ નવનાથ છે, આ સ્વયંભૂ ભગવાન ગૌતમેશ્વર મહાદેવ છે. અત્યારે જે ટેલિવિઝનમાં આપ જોઈ રહ્યા છો, બહુ પ્રાચીન ગુફાની અંદર છે. અવસર મળે તો જરૂર. આ શિવલિંગ અતિ પ્રાચીન, યુગ પ્રાચીન મહાદેવજીનું શિવાલય છે, ગુફાની અંદર છે, દેવ સ્થાપિત છે. तो आइए पुनः पुनः कथा में प्रवेश करें. ब्रह्मा जी स्वयं नारद जी को कहते हैं, नारद सुनिए, मैं आपको भगवान महादेव की कथा कहूं. अब शिव कथा प्रारंभ कर रहा हूं. ब्रह्मा जी बोले, हे नारद, घोरं साधु पृष्ठोऽहम्. हे साधु, हे साधु, कथा सुन. सागर દબાયેલું બહુ વાગે છે, જ્યાં માળવું ફૂર ને ખુલ્લું વાગવું છે. મને ખબર નથી હું આમાં ઘટતું હોય. જે આપણે ત્યાં વગાડ્યું હતું, ભુવા શરીર જ્યાં કથા કરી હતી અમે, મને એવું જોઈ ભલા કાઢીને મેં કથા કીધી હતી. કારણ કે સાઉન્ડ અમારા જીવનમાં મહત્વનો ભાગ ભજવતો છે. આમ ઘેરદાર ને આમ તાકાત વાળું વાગવું જોઈએ, એવું નથી વાગતું. અને સારું હોય તો મારે થોડું કહેવાનું હોય તને, કે સાબાશ સાબાશ ન કરતો. મને હરખ તો ન થાય તને ગંગાના કિનારે દુઃખી કરવાનો. બ્રહ્મા સ્વયં બોલે છે, નારદજી, હે સાધુ, હે સાધુ, બ્રહ્મં સાધુ પૃષ્ઠોऽહम्. તવયા વિબુધ સતમા લોકોપકારિણા નિત્યં લોકાનાં હિતકામ્યા લોકાનાં हितकाम्या. जगत हित के लिए, लोक हित के लिए मैं आपके समक्ष भगवान महादेव की कथा करूं. कथा किस लिए? जगत हित के लिए, लोक हित के लिए, लोक कल्याण के लिए. ये कथा का कोई और उद्देश्य नहीं है कि कथा कहकर समाज में हमारी जय जयकार हो जाए, ऐसे कुछ भी नहीं. हमारी तरफ से दूसरों का मंगल होना चाहिए. हमारी तरफ से टेज अपन हम सांभळने तो केवुं वागे धमा तू सांभळ. हमारी तरफ से दूसरों का मंगल होना चाहिए, किसी का कल्याण होना चाहिए, और कोई भाव नहीं. वास्तव में तो कहा शिव महापुराण में, चरित्रम देव देवस्य महादेवस्य. भगवान देवाधिदेव महादेवનું ચરિત્રનું જે શ્રવણ કરે છે, ચતુર્વર્ગ से साधनम, धर्म अर्थ काम और मोक्ष मांगना नहीं पड़ता, बिना मांगे सब कुछ मिलता है. और शिव कथा सुनने से कुछ भी वस्तु मांगनी नहीं पड़ती. भगवान मुझे यही चाहिए, यही चाहिए. चतुर्वर्ग से भगवान शिव जी सब कुछ देने वाला देव है. एक बात कहूं, जो देवता नहीं दे सकते वो महादेव दे सकता है. सभी कामना सभी देवता नहीं कर सकते, क्योंकि देवताओं की कामना करने वाला शिव है. देवताओं की कोई इच्छा है तो उसकी इच्छा कौन पूर्ण करते हैं? महादेव जी. इसलिए आप कोई भी विचारधारा में हैं, लेकिन महादेव हमारा मूल है. शिव नहीं है तो मेरे पास कुछ भी नहीं है. शिव है हमारी पास तो हमारे पास सब कुछ है. शिव के बिना हमारा जीवन अधूरा है. इसलिए आपके सबके मैं भाग्य की सराहना करता हूं. भागीरथी के तट पर बैठकर भगवान महादेव की कथा का श्रवण करते. मेरे गुरुदेव ने कहा कि ऐसा भाग्य सबको नहीं मिलता. मैंने हरिद्वार में कनखल में बहुत कथा की, लेकिन ऐसी स्थान पर है, ऐसे मैं पहली बार गा रहा हूं. इतने गंगा तट पर और गंगा की सुंदर जल ध्वनि, गंगा की जल ध्वनि के साथ हम कथा गा रहे हैं. निरंतर उसकी आवाज. ये हमारा कोई कम भाग्य नहीं है, हमारा अहोभाग्य है. आप भी गंगा के तट पर मेरे से भी नजीक सुन रहे हैं, नजीक बैठे हैं आप.
ये हमारा बहुत बड़ा भाग्य है सभी का। एक मनोवैज्ञानिक डॉक्टर बोल रहा था, जल ध्वनि ये मन को प्रफुल्लित करता है। कभी कभी किसी के घर जाते हैं, जल के ध्वनि के इंस्ट्रूमेंट रखे, ऐसी ध्वनि बजती है, जल की आवाज आती है, जल के तरंगों की आवाज आती है। और बहुत बार हमने कथा में कहा है, कभी मन बेचैन है तो आपके आसपास कहीं समुद्र है तो समुद्र के तट पर बैठना चाहिए। समुद्र के जल में से निकलती हुई जो ध्वनि है ये मन को शांत करती है। ये समुद्र जल ध्वनि है, लेकिन ये तो गंगा की जल ध्वनि हम सब सुन रहे हैं। हमारे साथ गंगा भी गा रही है, ये कुछ कह रही है, कुछ बोल रही है, कुछ हम सभी को सुना रही है। और माता गंगा के जलध्वनि हम सभी को आशीर्वाद भी दे रहे हैं। वो क्या कह रही पता? जैसे मैं बह रहे हूं वैसे ही जीवन भी बह रहा है, जीवन भी धीरे 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 जा रहा है। हमारे सदगुरु महाराज ने कहा कि गई हुई एक क्षण जीवन में वापस नहीं आती। ये जल में स्नान किया, वो जल निकल गया, फिर से जल आपके पास नहीं कभी आ सकता। वो जल गया, एक बार आपने जल को स्पर्श किया, वो जल आपके पास फिर से कभी नहीं आएगा, वो निकल गया, गया। जीवन भी ऐसा है, और हमारा बहुत सारा जीवन निकलेगा, शेष जीवन बाकी है। किसी का 50 निकल गया, किसी का 40 निकल गया, किसी का 60 निकल गया, और 70 तक पहुंच गए, कोई 80 तक पहुंच गए। कितना ही प्रयास करो, ये समय वापस आने वाला नहीं है। जैसे गंगा जल बह गया वापस नहीं, वैसे ही जीवन का समय निकल गया हमारा। और ये 9 दिन हमारे जीवन के यादगार एक प्रसंग रहेगा, जीवन की याद बनी रहेगी। इसलिए कभी कभी जीवन की ये क्षण हमारे जीवन में खुशी देती है, आनंद देती है। और एक बात कहूं, जीवन को आनंदित रखने के लिए जीवन के आनंद से भरे हुए प्रसंगों को याद करते रहो, खुशी के प्रसंग को याद करते रहो। किसी ने अनादर किया, किसी ने अपमान किया, उसने हमारे लिए ये कह दिया, बोल नहीं, कभी नहीं बोलने, कभी याद करने की चीज ही नहीं। जीवन को अपडेट करने के लिए प्रसंग भरे हुए याद, उसको याद करिए। जहां से आपको आनंद मिला, जहां से आपको खुशी मिली, जहां से आपको प्रसन्नता मिली, इस समय को याद रखिए। ब्रह्मा स्वयं नारद जी को कहते, लोका नाम हित काम्य, जगत हित के लिए, लोक हित के लिए मैं आपके समक्ष भगवान महादेव की कथा कहता हूं। सुनिए नारद, अब ब्रह्मा जी स्वयं शिव कथा का प्रारंभ कर रहे हैं। ब्रह्मा ने कहा, नारद मैं पहले शिव जी को प्रणाम करूं। ब्रह्मा जी ने सुंदर